હવે એ આત્મા આપણા શરીરની અંદર કાર્ય શું કરે છે? તો જેમ આ વીજળી છે, એ વીજળીની આપણે જો હીટરનો પ્લગ લગાવીએ તો આખો રૂમ એ ગરમ કરી દે છે. જો એસીનો પ્લગ લગાવીએ તો આખો ઓરડો ઠંડો કરી દે છે. એમ વીજળી જેમ અલગ અલગ કાર્યો કરે છે, એમ આપણા શરીરની અંદર જે આત્મા છે એ અલગ અલગ કાર્યો કરે છે. એટલે કે જેમ વીજળી પાવર આપે છે, એમાં આપણા શરીરને પણ આત્માએ પાવર આપે છે. અને એ પાવરના કારણે આંખ એ દેખે છે. પરંતુ એ સારું જોવું કે નરસું જોવું, એ આપણે બુદ્ધિ એ વિવેક કરે છે. એની અંદર વિચાર કરી અને આપણે કયું લેવું છે એ વિચાર એ બુદ્ધિ કરે છે. આમ આત્મા જેમ આંખને પાવર આપે છે ને આંખ દેખે છે, જ્યારે એ જ આત્મા એ કાનને પાવર આપે છે અને કાન સાંભળે છે. એ જ આત્મા એ પાવર આપે છે નાકને, એટલે નાક એ સુગંધ પણ પારખે છે અને દુર્ગંધ પણ પારખે છે. જીભ સ્વાદ પણ પારખે છે. જઠર એ પચાવે છે. આ બધું જે કંઈ છે કાર્ય, એ શરીરની અંદર રહેલો આત્મા એ પાવર આપે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ 5 તત્વોથી આપણો આ દેહ બન્યો છે. એ દેહને પાવર આપવાનું કામ એ આત્મા કરે છે. પરંતુ આત્મા કેવો છે? અજર છે, અમર છે, શાંત છે, સુખરૂપ છે, દિવ્ય રૂપ છે, તેજોમય છે, અક્ષર છે, બ્રહ્મ છે, સચ્ચિદાનંદ રૂપ છે. ખરેખર તે છે. પરંતુ આ દેહથી એ અભિમાન આવે છે. હું એટલે કોણ? હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. એ જે અભિમાન છે એ અભિમાન દૈહિક છે. જ્યારે આંતરિક અભિમાન એ દેખાતું નથી, પણ અંદરથી એ જ્યારે વ્યક્તિ વિચારે છે કે આ મારો હાથ છે, એ આંતરિક અભિમાન છે. આપણું કંઈ છે જ નહીં. આમ બાહ્ય અને આંતરિક અહમ હોય છે, એ અહમ ટાળવો જોઈએ. તો એ વ્યક્તિ પોતે અહમને શૂન્યતા તરફ વળી જાય છે. ત્યારે આ મારો હાથ છે એવું કંઈ રહેતું નથી. હું એટલે કોણ એવું પણ રહેતું નથી. જ્યારે આ દેહને અનંત જન્મોથી એ જન્મ લેતો આવ્યો છે, અલગ અલગ યોનિની અંદર